નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું। તો કાર્તિકમાં કમોસમી વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે, અનેક જગ્યાએ માવઠું છે અને તેની આગાહી પણ સતત કરવામાં આવી રહી છે। હજી સુધી આગળના સમયમાં પણ આ માવઠાને આપણે સામનો કરવો પડશે। સૌથી મહત્વનો સવાલ એ છે કે અત્યારે લોકો તો ભલે કન્ફ્યુઝ થતા હોય કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો, પણ તેની સાથે સૌથી વધારે મુશ્કેલી આવી રહી છે જગતના તાતની, જગતના કિસાનની, કારણ કે જે અત્યારે રવિ પાક કર્યો છે તે રવિ પાકમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો તે ખેડૂતોને આવશે અને તે ચિંતાનો એક વિષય બન્યો છે। ત્યારે બનાસકાંઠા, કાંકરેજ અને થરા પંથકમાં કમોસમી વરસાદ। ખાસ કે અત્યારે આત્મનિર્ભર યાત્રાની શરૂઆત આજથી થઈ છે, ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે સંબોધન કરી રહ્યા છે। સીધા જઈએ પહેલા ત્યાં। માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે આપના માર્ગદર્શન તો આગળ વાત કરીએ પાકને નુકસાનની ભીતિ। ફરીવાર વાત કરીએ છીએ કમોસમી વરસાદની। કમોસમી વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા છે અને ગાજવીજ સાથે આ વરસાદ પડ્યો છે। ત્યારે કાંકરેજ અને અન્ય પંથકની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અન્ય જે વિસ્તાર છે એમાં પણ આ વરસાદ અત્યારે પડ્યો છે। મહત્વની વાત કે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આ કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને હજી આવનારા સમયમાં પણ આ આગાહી હજી કરવામાં આવી રહી છે। તો મોડી રાતથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સૌથી વધુ ઊંઝા અને બેચરાજીમાં નોંધાયો છે। કમોસમી વરસાદ દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું અને બીજી બાજુ વાદળછાયા વાતાવરણમાં ખેડૂતોની ચિંતા વધી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 18 થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલભાઈ અમારી સાથે જોડાયા છે ફોન લાઈન ઉપર। અંબાલાલજી, આપનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત કરું છું। અંબાલાલજી, જે પ્રકારે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાથી અને હિમવર્ષાના કારણે જે પરિસ્થિતિઓ સર્જાય છે, હજી કેટલા સમય સુધી દેખાઈ શકે છે આ? આ વરસાદ અંગે જોઈએ તો લગભગ 18-19 તારીખમાં ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં 19 તારીખ સુધીમાં વરસાદની શક્યતા છે। રાજ્યના વિવિધ ભાગોમાં તારીખ 21 સુધીમાં વરસાદની શક્યતા છે। ત્યારબાદ આકાશ ચોખ્ખું થતું જશે અને નવેમ્બરના અંત ભાગમાં ભારે ઠંડીનો માહોલ આવવાની શક્યતા રહેશે। જી અંબાલાલજી, તે સાથે સાથે જ અહીંયા ખાસ વાતાવરણમાં જે પલટો આવી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ છે, કેટલા સમય સુધી આપણને જોવા મળશે? રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જે છે એ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 19 તારીખથી આસપાસ વાતાવરણમાં શુદ્ધ થવાની શક્યતા રહેશે। રાજ્યના વિવિધ ભાગોમાં, દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 21 તારીખ સુધીમાં હવામાનમાં પલટો રહી શકે તેમ છે। જી, તે સાથે જ અંબાલાલજી, બીજી મહત્વની વાત કે આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ અત્યારે પડી રહ્યો છે ખાસ ઉત્તર ગુજરાત બાજુ, તો આટલા જ વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળશે કે બીજા અન્ય જગ્યાએ પણ જોવા મળી શકે એમ છે? વરસાદ ગુજરાતમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, કારણ કે બંગાળના ઉપસાગરમાંથી આવતું વહન વરસાદ લઈને આવે છે। એટલે હજુ પણ બંગાળના ઉપસાગરમાં તારીખ 2 ડિસેમ્બર સુધીમાં વારંવાર હવામાનમાં ચક્રવાતો થવાની, હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતાઓ છે। ક્વચિત ચક્રવાતમાં પણ પરિણમી શકે। જી, આભાર આપનો મારી સાથે જોડાવા બદલ। તો જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલભાઈ અમારી સાથે જોડાઈ ગયા હતા। જે પ્રકારે અત્યારે દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધ્યું છે, પણ બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં છે। તો આપણે જણાવીએ તો ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, મહેસાણા, ગાંધીનગર સહિત નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। નવેમ્બરની મધ્યમાં માવઠું થતાં શિયાળુ સિઝનને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે મહેસાણા શહેર સહિત વડનગર, વિસનગર, ઊંઝા બજાર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે।
તો ખાસ આ કારણે ખેડૂતો પણ હતાશ થયા છે, જ્યારે બહુચરાજી એપીએમસીમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં ઊંઝામાં 12 મિલીમીટર, કડીમાં 12, ખેરાલુમાં 2, જોટાણામાં 4, બેચરાજીમાં 17, મહેસાણામાં 13, વડનગરમાં 5, વિસનગરમાં 4 અને સતલાસણામાં 7 કમોસમી વરસાદ પડ્યો છે. ના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રોડ ઉપર પણ પાણી ભરાયા છે. ભર શિયાળે અત્યારે ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો માવઠાના છે. ચોમાસા જેવા આ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. અત્યારે માવઠું છે, ત્યારે વરસાદથી કપાસ, અન્ય જે ખેત પેદાશો છે, રવિ પાક છે, તેમાં નુકસાન થયું છે. આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદ છે. કચ્છમાં પણ વરસાદ છે. તો મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે મહેસાણા શહેર સહિત વડનગર, વિસનગર, ઊંઝા બજાર સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો હતાશ થયા છે. મહત્વની વાત કે બહુચરાજી એપીએમસીમાં કપાસ, એરંડા, ઘઉં, કઠોળમાં વધારે નુકસાન જોવા મળ્યું છે. તો જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં ઊંઝામાં અને અનેક આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ ખાબક્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યો. આપવા મહેસાણાથી અમારા સંવાદદાતા મયુર રાવલ જોડાયો છે. મયુર, જણાવશો કે મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો હતાશ થયા છે. અત્યારની અપડેટ આપશો, અત્યારની સ્થિતિ શું છે? જે પ્રમાણે હવામાન વિભાગે તારીખ 18 ને 19 જે જિલ્લામાં વાતાવરણમાં પલટો રહેશે. સવારથી વહેલી સવારથી જ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થવાની કોઈ સંભાવના છે. તો જે વેપારીઓના જે માલ જે માર્કેટ યાર્ડમાં પૂછવામાં પડ્યા છે તેને પણ નુકસાન થતો આ કમોસમી વખતે ખેડૂતોની સાથે વેપારીઓને પણ નુકસાન ભર શિયાળે જે ચોમાસા જેવો માહોલ સમગ્ર જિલ્લામાં સર્જાયો છે તેના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય. હેલો જી, ખાસ મયુર જો જણાવીએ જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે જેમાં એપીએમસીમાં સૌથી વધારે નુકસાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે, શું વિગતો છે? બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. શિયાળુ પાકમાં નુકસાનની ભીતિ છે અને તે સાથે સાથે જ અલગ અલગ જગ્યાએ અત્યારે જે પરિસ્થિતિઓ દેખાઈ રહી છે. મહેસાણાની આપણે વાત કરી. મહેસાણામાં એપીએમસીમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. એટલે આ મહત્વના સમાચાર છે. ખેડૂતો હતાશ થયા છે. ખાસ કરીને માવઠાની આગાહી આપવામાં આવી હતી, તેમ છતાં પણ કદાચ તૈયારીઓ થઈ નહોતી પૂરી અને સાવચેતી પગલાં નથી ભર્યા, એટલે એપીએમસીમાં પણ આ પરિસ્થિતિઓ સર્જાઈ છે અને માવઠાના કારણે અત્યારે ત્યાં કપાસ, એરંડા, ઘઉં જેવા જે કઠોળ અને જે અનાજ હતું તેમાં ભારે નુકસાન થયું છે.
તો પાટણ સહિત સરસ્વતી, સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે ગુરુવારે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો હતો. ખેડૂતો ચિંતિત બન્યા છે. પાટણની વાત કરીએ તો કમોસમી વરસાદ શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઈ હતી. સવારે 10 વાગ્યા સુધીના જિલ્લામાં ચાણસ્મામાં 6 મિલીમીટર, પાટણમાં 4, રાધનપુરમાં 4, સાંતલપુરમાં 4, સિદ્ધપુરમાં 3 અને શંખેશ્વરમાં 2, ત્યારે સાથે અલગ અલગ સમીમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો કારતકમાં કમોસમી વરસાદ અત્યારે શિયાળાની ઋતુમાં ચોમાસાનો અનુભવ અત્યારે થઈ રહ્યો છે. તો ખાસ પાટણ સહિત સરસ્વતી, સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણની સાથે સાથે વરસાદી માહોલ સર્જાયો છે. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વરસાદમાં પલટો. આજે સવારથી પણ ત્યાં પણ વરસાદ ચાલુ છે. મારા સંવાદદાતા નીરવ ચક્રવર્તી સીધા પાટણથી અમારી સાથે જોડાયા છે. નીરવ, જણાવશો કે પાટણમાં અત્યારની પરિસ્થિતિ શું છે? શું વરસાદ ચાલુ છે? જી બિલકુલ રેશમા, પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કહી શકાય કે ગત મધરાતથી કમોસમી વરસાદની શરૂઆત થઈ જવા પામી હતી. પાટણ શહેર સહિત જો તાલુકાઓની વાત કરવામાં આવે તો પાટણ તાલુકો, સરસ્વતી, હારીજ તેમજ રાધનપુર અને વારાહી, સાંતલપુર તાલુકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠું થયું છે, જેના કારણે કહી શકાય કે જગતનો તાત દુઃખી હાલતમાં જોવા મળી રહ્યા છે. કહી શકાય કે હાલમાં રવિ પાકની સિઝન ચાલી રહી છે. રવિ પાકનું વાવેતર કર્યું છે અને તેઓના ઉભા પાક ઉપર આ જે કમોસમી માવઠું પડ્યું છે તેને લઈને તેઓના પાક બગડવાની ભીતિ સેવી રહ્યા છે. રેશમા, જી નીરવ, તે સાથે સાથે જ જો કહેવામાં આવે કે અત્યારની આ પરિસ્થિતિ મુજબ હજી આવનારા સમયમાં માવઠુંની અસર જે છે માવઠાની તે જોવા દેખાઈ શકે છે. તો ખાસ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બિલકુલ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે જે પ્રકારે તેઓએ જે રવિ સિઝનનું વાવેતર કર્યું હતું, હાલમાં પાક ઉભો થઈ જવાના આરે છે. તેવામાં કહી શકાય કે આ માવઠું થયું, કમોસમી વરસાદ વરસ્યો, તેના કારણે તેઓનો જે પાક જે થોડો ઘણો જે ઉગ્યો હતો તે પણ બળી જવાની એક ભીતિ સેવાઈ રહી છે. કહી શકાય કે હાલમાં પાટણ જિલ્લામાં કપાસ, એરંડા, જીરું, રાયડો સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ પ્રકારે જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. રેશમા, વધુમાં આપને એ પણ જણાવું કે હાલમાં જે બેવડી ઋતુનો પણ લોકો અનુભવ કરી રહ્યા છે. એક તરફ ઠંડીનો માહોલ છે, સાથે જ ઝરમર વરસાદ ચાલી રહ્યો છે સતત. તેના કારણે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે બીમારી જે કહી શકાય તે પણ ફાટી નીકળે તેવી દહેશતમાં લોકો જોવા મળી રહ્યા છે. રેશમા, જે નીરવ, આભાર આપનો મારી સાથે જોડાવા બદલ. તો મારા સંવાદદાતા નીરવ ચક્રવર્તી જોડાઈ ગયા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, બહુચરાજી, કચ્છ, દહેગામ સહિતના અનેક પંથકમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ડીસા અને તેની સાથે આસપાસના વિસ્તારમાં પણ વરસાદનું ઝાપટું આવી જતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. તો રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદમાં પલટો જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હિંમતનગરમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ તરફ જૂનાગઢમાં પણ વાતાવરણમાં અચાનક પલટો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે તૈયાર થયેલા ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતિ સેવાઈ રહી છે. ગઈકાલે સુરતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. બપોર બાદ સુરતમાં વાદળછાયું વાતાવરણ બદલાઈ ગયું તથા કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોનો શિયાળુ પાક એડી ન જાય તેની ચિંતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આપને જણાવીએ કે ખાસ કરીને આકાશમાં વાદળો છવાયા, જ્યારે કમોસમી વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગ દ્વારા એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.
લો પ્રેશરની અસર રાજ્યમાં અને હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કમોસમી વરસાદ પડી શકે છે. તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ. ઠંડા અને સૂકા પવન ફૂંકાવાના કારણે રાજ્યમાં અનેક ઠેકાણે અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડીનો જે અનુભવ છે તે થઈ રહ્યો છે. સાથે જ અત્યારે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે, જેને લઈને અલગ અલગ વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જે છે તે વરસ્યો છે. ત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં વહેલી સવારે અને સાંજે પણ ઠંડીનો જે વર્તારો છે તે દેખાતો હોય છે. તેવામાં ધુમ્મસભર્યું એક વાતાવરણ છે તે પણ સર્જાયેલું જોવા મળે છે. દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના અનેક ભાગમાં ઠંડીનું જોર જે છે તે વધ્યું છે. નલિયા 10.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. તેવામાં વાદળછાયા જે વાતાવરણ છે તેનાથી ખેડૂતોમાં પણ ક્યાંક જે ચિંતા છે તે દેખાઈ રહી છે. આગામી 4 દિવસ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ સંભાવના છે. તેમજ રાજ્યમાં 20 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જે છે તે પણ થવાની સંભાવનાઓ છે. ત્યારે માવઠાની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને પણ જે રીતે અમુક વિસ્તારોમાં આજ સવારે પણ અમુક વિસ્તારોમાં અમદાવાદના અમુક ઠેકાણે જે વરસાદ છે તે પડ્યો હતો, છૂટોછવાયા જે છાંટા હતા તે પણ પડ્યા હતા. તેવામાં ખેડૂતોની પણ અત્યારે ચિંતા વધી છે, કારણ કે શિયાળુ જે પાક છે તેને પણ નુકસાન થવાની ક્યાંક સંભાવનાઓ છે તે પણ દેખાઈ રહી છે. તેવામાં નલિયામાં પણ સૌથી જે નીચું તાપમાન છે તે નોંધાયું છે. ત્યારે એક સવારે પણ લોકોને ઠંડીનો જે અનુભવ છે થતો હોય છે વહેલી સવારે, અને મોડી રાત્રે પણ ઠંડીનો જે ચમકારો છે તે અત્યારે નોંધાઈ રહ્યો છે. તેવામાં રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની પણ સંભાવના છે, અને સાથે સાથે શિયાળુ પાકને નુકસાન થાય તેવી પણ એક ચિંતા જે છે તે અત્યારે ખેડૂતોમાં વર્તાઈ રહી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે ભૂમિકા વાલસુ, અમદાવાદ. તો ખાસ અત્યારે કમોસમી વરસાદ, અત્યારે કારતકમાં કમોસમી વરસાદ છે, તે સાથે સાથે જ બેવડી ઋતુ અત્યારે દેખાઈ રહ્યો છે, અને તેની સાથે જ અલગ અલગ રીતે જગ્યાએ અત્યારે વરસાદ પડી રહ્યો છે. અને તેમાં મહત્વનો સવાલ એ છે કે ખેડૂતો જે પાકને નુકસાન થાય છે તેમાં કેવી રીતે ભરપાઈ કરશે. તો જરૂરથી આવી જ રીતે ફરીથી એક નવા વિષયો પર આપણે માહિતગાર કરવા ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.